ક્વેશ્ચન નંબર 45 કીધું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે અને આ માહિતી પરથી બહુલક શોધો. ઓકે, તો અહીંયા જો બહુલક શોધવાનું કીધું હોય તો સૌથી મોટી આવૃત્તિ અહીંયા 20 છે એટલે F1 જે છે આપણું 20 થઈ જશે અને એની સામેનો જે વર્ગ છે એની અધસીમા એટલે કે લોઅર લિમિટ એ આપણો L થઈ જશે. સૌથી મોટી આવૃત્તિની પહેલાની આવૃત્તિ એટલે કે F0 થઈ જશે, એના પછીની આવૃત્તિ આપણે F1 થઈ જશે અને H એટલે કે અહીંયા વર્ગ લંબાઈ છે. તો 85માંથી 65 બાદ કરીએ તો કેટલા વધશે ભાઈ? 20, એટલે કે વર્ગ લંબાઈ થઈ જશે 20. ઓકે, હવે બહુલક Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H એનું સૂત્ર છે. ઓકે, અહીંયા L કેટલા છે? તો Lની જે કિંમત છે એ 125 છે. F1 સૌથી મોટી આવૃત્તિ 20 છે. F0 એના પહેલાંની આવૃત્તિ 13 છે. 2F1 એટલે કે 2 ગુણ્યા F1 20, F0 13 અને F2 જે છે એ 14 છે અને વર્ગ લંબાઈ 20. હવે 125 પ્લસ 20માંથી 13 જાય તો 7, અહીંયા 20 ગુણાકારમાં છે એટલે ગુણ્યા 20 અપોન 20 દુ 40 માઇનસ, જો આ બે જે છે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો 13 ને 14 કેટલા થશે? 13 દુ 26 ને 1 27 ગુણ્યા, ઓકે 20 જે છે આપણે ત્યાં ઉપર લઈ લીધા ગુણાકાર. તો 125 પ્લસ 7 ગુણ્યા 20 140 ભાગ્યા 40માંથી 27 જાય તો 13 વધે, તો 140 ને 13 વડે ભાગીએ. 13 દાણી 130, 10 વધ્યા. હવે 13ના ઘડિયામાં 10 નહીં આવે એટલે પોઈન્ટ મૂકીને 0. 13 સીતા 91, કેટલા વધશે ભાઈ? 9. 13ના ઘડિયામાં નહીં આવે એટલે અહીંયા આપણે 0 મૂકીશું. 13 છંગ 78 એટલે 12 વધશે. ઓકે, એક 0 મૂકીએ. 13 સીતા 91, 13 9 117 એટલે 3 વધશે. 10.769. તો 125 પ્લસ 10.769 એટલે કે 126 પોઈન્ટ. આપણે એક્ઝામમાં 2 ડિજિટ સુધી જ લેવાના છે. જો 2 ડિજિટ પછી ત્રીજો ડિજિટ 5 કે 5થી વધારે હોય તો અહીંયા એક વધારે દેવાનું. 76માં એક વધારો એટલે કે 77. તો પરીક્ષામાં લખીશું છેલ્લે કે આમ માહિતીનો બહુલક 126.77 થશે. ઓકે.